શ્રોતાજનો નમસ્કાર. કોઈક રાજા ઉંમરલાયક થયા. વાનપ્રસ્થ અવસ્થાનો એન્ડ હતો અને વાનપ્રસ્થ અવસ્થાના એન્ડ વખતે રાજાને વિચાર આવ્યા કે આટલી જિંદગી એમાં બીજા માટે મેં ઘણું કર્યું, પોતા માટે ઓછું કર્યું. રાજા હતો એટલે મારી એક ફરજ હતી, કર્તવ્ય હતો, પ્રજાની સુવ્યવસ્થા માટે મારે જાગૃત રહેવું પડે. આ બધું મેં પહેલાં ઘણું કર્યું. હવે છેલ્લો સમય મારો છે જિંદગીનો, હવે મારા માટે કાંઈ કરું. મારા માટે કાંઈ કરવા માટે મારી જે જવાબદારી છે તે બીજાને આપવી પડશે. આપણા કથાનકોમાં એવી વાતો બહુ આવે છે કે અમુક ટાઈમ પછી શેઠિયા રાજાઓ નિવૃત્ત થઈ જતા હતા. કદાચ એ સમયે એમને એવા સાનુકૂળ વાતાવરણ પણ મળતું હોય કે જેના કારણે એમને નિવૃત્ત થવાની ઈચ્છા થતી હોય. તો એ રાજા વિચારે છે કે જવાબદારી તો મારે સંભાળવા માટે કોઈકને આપવી પડશે. તો એ રાજાના 3 કુંવર હતા. આમ તો જનરલી એવો નિયમ છે કે રાજા જ્યારે નિવૃત્ત થાય અથવા તો રાજાનો અવસાન થાય તો મોટા દીકરાને રાજગાદી વિના પૂછે મળી જતી હોય છે. પણ એ રાજા વિચારે છે મારી હયાતીમાં થોડો કંઈક ફેરફાર કરવો, કારણ કે માણસ જ નિયમ બનાવે છે અને ફેરફાર પણ કોને કરવો પડતો હોય? માણસને જ. સમર્થ પુરુષોએ જે નિયમ બનાવ્યા છે એમાં આપણે દખલગીરી ન કરી શકીએ, કારણ કે સમર્થ પુરુષોએ જે નિયમો બતાવ્યા છે એમાં બધી પરિસ્થિતિનો અભ્યાસ કરી અને પછી નિયમો બતાવ્યા છે. વર્તમાન પરિસ્થિતિ કેવી છે અને ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી આવવાની છે એ મહાપુરુષોના જ્ઞાનમાં તો બધું આવતું હોય. ઘણા લોકો એમ કહેતા હોય કે તે સમયમાં ગાડી અને લાઇટો ન હતી એટલે મહાવીર ભગવાને એવા કંઈ વિધાનો નથી કર્યા, પણ એટલી ચોખવટ ન કરે મહાપુરુષો લાઇટ માટે કે કાર માટે, પણ મુખ્ય સિદ્ધાંત આપી દે કે અગ્નિકાયની વિરાધના ન કરવાની. આ એમનો મુખ્ય સિદ્ધાંત રહેલો છે. પછી તમે તમારી રીતે જે કંઈ બાંધછોડ કરવા માંગતા હો એ તમારા પર નિર્ભર છે, પણ મહાપુરુષોના મૂળ સિદ્ધાંતો રહેલા છે. સત્ય બોલવું, હિંસા ન કરવી, આ મૂળ મહાપુરુષોના પ્રિન્સિપલ રહેલા છે. આપણે એમાં ક્યાંક પરિસ્થિતિ પ્રમાણે અને સંજોગ પ્રમાણે ફેરબદલી કરીએ તો એમાં મહાપુરુષને વચ્ચે મૂકવાના ન હોય. એમાં આપણે પરિસ્થિતિ વશ ફેરફાર કર્યો છે. એમાં દોષ જે લાગવાનો હોય, પાપ જે લાગવાનો હોય, હિંસા કરીશું તો પાપ લાગશે, જૂઠું બોલીશું તો પાપ લાગશે, એ સીધી વાતો રહેલી છે. તો રાજા વિચારે છે કે મારે થોડોક નિયમ બદલાવવો છે. મારે 3માંથી જે પાત્ર હોય તેને રાજગાદી આપવી છે. મોટાને જ રાજગાદી આપવી જોઈએ એવો પરાપૂર્વથી નિયમ ચાલ્યો આવતો હતો. એ મારે થોડીક
એ નિયમમાં બાંધછોડ કરવી છે. તો રાજા વિચારે છે કે પાત્રની પરખ કેમ થાય? ભલે મારા દીકરા છે, ભલે મારી સાથે રહે છે, પણ આ જ પાત્ર રહેલો છે, એની પરખ કેમ કરવી? એની તાસીર હું જાણતો હોઉં, એ છોકરાઓના હું વિચારો જાણતો હોઉં, તે છતાં પણ જે રીતે પરખ કરવી જોઈએ અને પરખ થવી જોઈએ એટલી પરખ હું કરી શક્યો નથી. અને મારે નિયમમાં ફેરફાર પણ કરવો છે. માણસને જ્યારે કોઈ પણ નિયમમાં ફેરફાર કરવો હોય ત્યારે એવી તૈયારી માણસને રાખવી પડે કે સમાજમાં એક એવો વર્ગ પણ હશે જે તમારા વિચાર સાથે સહમત નહીં હોય. કદાચ એ વર્ગ તમારો વિરોધ પણ કરે. માણસ જ્યારે કાંઈક ક્રાંતિ કરવા માંગતો હોય, માણસ જ્યારે કાંઈક નવીનતા કરવા માંગતો હોય, ત્યારે માણસે આ બધી તૈયારીઓ અને આ બધી વાતો ધ્યાનમાં રાખવી પડે. ક્રાંતિ કરવી કાંઈ સહેલી નથી. અને મહાપુરુષોએ જે ક્રાંતિ કરી એમાં પ્રત્યાઘાતો એમને પણ સહન કરવા પડ્યા છે. આજે આપણે બધા મહાવીરને માનીએ છીએ અને મહાવીર વિશે સારું બોલીએ છીએ, પણ મહાવીર જ્યારે હયાત હતા ત્યારે અને એમણે જે જગત સામે જે વાતો મૂકી એ વાતો સાંભળ્યા પછી બધા લોકોએ કાંઈ સ્વીકાર નથી કર્યો. ઘણા લોકોએ મહાવીરની વાતોનો, મહાવીરના ઉપદેશનો વિરોધ પણ કર્યો છે કે આ બરાબર નથી, આ બરાબર નથી, ફલાણું બરાબર નથી. પણ મહાવીર સમજતા હતા કે સમાજમાં કાંઈક જાગૃતિ લાવવી હશે અને સમાજમાં કેટલીક બિનઉપયોગી જે રૂઢિઓ રહેલી હશે એ રૂઢિઓને તોડવી હશે. તો જગત વચ્ચે આ વાત મૂકતા પહેલાં મારે પ્રતિકારની પૂરેપૂરી તૈયારી રાખવી પડે. જે તે વ્યક્તિઓ ક્રાંતિ કરી શકતા નથી. ભલે લખે ક્રાંતિકારી, પણ ક્રાંતિ કરવી સહેલી નથી. આ તો 56ની જે છાતી હોય, મજબૂત લોખંડી જેની છાતી રહેલી હોય, તે જ વ્યક્તિ સમગ્ર જગતમાં કાંઈક નવી ક્રાંતિ કરી શકતો હોય છે. બાકી તો આપણે બધા જે ચીલા ચાલતું હોય એને શું કરતા રહીએ? એને ફોલોઅપ કરતા રહીએ, એને અનુસરતા રહીએ. કારણ કે આપણને બીક રહેલી હોય કે કાંઈક નવીનતા કરવા જઈશું અને કાંઈક લોકોમાં ઉહાપો થશે, ગડબડ થશે તો મજા ના આવે. તો એ રાજા વિચારે છે કે પાત્રની પરખ મારે કેમ કરવી? મંત્રીઓને બોલાવે છે રાજા કે મારે થોડી ક્રાંતિ કરવી છે, નિવૃત્તિ પણ લેવી છે, તો તમે મને સલાહ આપો, તમે મને વિચારો આપો. મારે મોટા કુંવરને રાજગાદી નથી આપવી, જોકે એના પર મને અભાવ નથી, પણ મોટા નેજ શા માટે? ઘણી વખત જે તે સંપ્રદાયોની ગાદીઓ હોય ને એ એમના વારસદારને સોંપી દેવામાં આવતી હોય, તો એમાં કેટલોક વર્ગ વિરોધ કરે કે આમ શા માટે? વારસદાર પાત્ર ન હોય ને તમે એને રાજગાદી આપી દો, એને ગાદી આપી દો, તો ક્યારેક એ વારસને ગાદી આપ્યા પછી કાંઈ પણ આગળ વધી ન શકે, પ્રગતિ ન કરી શકે. તો ઘણી એવી ગાદીઓ હોય સંપ્રદાયોની, બસ વારસદારને આપી દે. ભણેલો હોય ન ભણેલો હોય, જ્ઞાન હોય ન હોય, સમજ હોય ન હોય, આપી દો. તો મંત્રીઓ સલાહ આપે છે કે આમ કરો, આમ કરો, આમ કરો. રાજાએ તરત જ સલાહ માની નહીં, પંડિતોને બોલાવ્યા. પંડિતો સામે પ્રસ્તાવ મૂક્યો કે આ મારા વિચાર છે, મારે કાંઈક નવીનતા કરવી છે, તો 3 રાજકુમારોમાંથી જે પાત્ર હશે તેને મારે રાજગાદી આપવી છે. તો તમે કાંઈક તમારા વિચાર આપો, મારે શું કરવું? તો પંડિતોએ પણ સલાહ આપી કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. વિદ્વાન લોકો અને પંડિત લોકોની પણ રાજાએ સલાહ લીધી, મંત્રીઓની પણ સલાહ લીધી. એ પછી ગામના જે અગ્રણીઓ હતા એમની એક મીટિંગ ભરી.
એમને બોલાવી કરી અને એમની સામે પ્રસ્તાવ મૂક્યો કે આ રીતે મારા 3 રાજકુમાર છે, મારે નિવૃત્તિ લેવી છે, તો 3માંથી પાત્રની પરખ કર્યા પછી રાજગાદી આપવી છે, તો એમાં આપનો શું અભિપ્રાય છે? કોને પૂછે છે? ગામના જે મોભીઓ હતા, અગ્રેસરો હતા, એમને બધાને પૂછે છે, એમનો અભિપ્રાય લે છે. તો એ લોકો પણ કહે છે કે અમે વિરોધ નહીં કરીએ. માણસ બધાને વિશ્વાસમાં લઈ લે અને પછી પ્રસ્તાવ પાસ કરે ને તો મજા પડી જાય. પોતાની મનમાની કરે તો ક્યારેક એને પીછેહટ કરવી પડે. તો કાર્યકરોની એવી એક ફરજ રહેલી હોય છે કે બધાને વિશ્વાસમાં લઈ લેવા. અને જો કાર્યકરો બધાને વિશ્વાસમાં લઈ લેતા હોય તો જે ખળભળાટ થવાના હોય કે ખળભળાટ જે થતા હોય એ ખળભળાટ ન થાય. તો બધાની સલાહ લીધી, વિરોધ કોઈએ નોંધાવ્યો નહીં, વિચારો આપ્યા કે આમ નહીં ને આમ કરો, આમ નહીં ને આમ કરો. પછી રાજા વિચારે છે, મંત્રીઓની સલાહ લીધી, પંડિત વિદ્વાનોની સલાહ લીધી, અગ્રણીઓની સલાહ લીધી, તો ચલો એવા કોઈ વિચારક સંત મળી જાય, મહાત્મા મળી જાય, ઋષિ મળી જાય તો એની પણ સલાહ લઈ લો. એ શું કહેવા માંગે છે? ઘર સોંપવું હોય કોઈને તો પણ વિચાર કરવા પડે. રમણભાઈ, વિચાર આવે કે ના આવે? તમે સીધે સીધી ચાવીઓ આપી દો, સીધે સીધી ચાવીઓ ના અપાય, વિચારાય. બરાબર છે કે નહીં? નહીં તો સીધે સીધી ચાવી આપ્યા પછી તમે જે તે વર્ષો દરમિયાન મહેનત કરેલી હોય ને પૈસા ભેગા કરેલા હોય, મિલકત ભેગી કરેલી હોય, એને શું કરી નાખે? ધૂળદાણી ને વાપાણી. નાનકડા એક ઘર માટે પણ વ્યક્તિને વિચાર કરવા પડતા હોય. આ તો રાજ્ય સોંપવું છે, એક પ્રદેશ સોંપવો છે, એક દેશ સોંપવો છે. સંતો ઋષિ મુનિઓ એમની સલાહ લીધી રાજાએ કે આમ કરવું તો વાંધો નથી ને? તો સંતો મુનિઓ કહે છે કાંઈ વાંધો નથી. સમય સમય પર નવીનતા થવી જોઈએ. સમય સમય પર વ્યક્તિ નવીનતા કાંઈ કરે તો માણસોનું આકર્ષણ રહે. તો ઋષિ મુનિઓએ પણ સલાહ આપી કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. આ બધાની સલાહ લઈ કરી અને એમાંથી નિચોડ કાઢી કરી અને રાજાએ નિર્ણય કર્યો એમની પરીક્ષા લેવા માટે. કારીગરોને આદેશ આપ્યો કે જાઓ નદી કિનારે, કામ ચલાવ તમારે 3 રૂમ બાંધવાના. કારીગરો ગયા નદી કિનારે, માલ સામાન બધું એકત્ર કરી અને ટેમ્પરરી 3 રૂમ બાંધવાના છે એની કામગીરી ચાલુ કરી. થોડા જ સમયમાં રૂમ તૈયાર થઈ ગયા. રાજા 3 કુંવરોને બોલાવે છે અને 3 કુંવરોને બોલાવી કરી અને કહે છે, બેટા તમે જાણો છો કે માણસ જે જન્મ્યો છે એને મરવાનું છે. જો વય એની વધારે હોય તો એને બુઢાપો પણ આવે. તો આ વૃદ્ધાવસ્થા આવે ત્યાં સુધી હું કાંઈ પણ ન છોડું એ મારા માટે સારું ન કહેવાય. તમે બોલો કે ન બોલો, સમયથી પહેલાં મારે છોડી દેવું જોઈએ. એમાં તમે ખુશ, બીજા લોકોએ ખુશ. માણસ એન્ડ ઘડી સુધી પકડીને બેઠો હોય તો ઘણી વખત અપ્રિય થઈ જાય. પછી ઘર હોય કે સમાજ હોય કે સંસ્થા હોય, અમુક ટાઈમ પછી માણસે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લેવી. આ સાસુજીઓ બધા બેઠા છે, હા, એ બધા સમયસર નિવૃત્તિ લઈ લે કે બસ હવે છોકરાઓ જાણે, એમની ઘરવાળીઓ જાણે અને માલ મિલકત જાણે. થોડી ચાવીઓ સાચવી રાખવાની હો, થોડા પૈસા પણ પોતાના હાથમાં રાખવાના. બાકી કહેવાનું હવે જવાબદારી અમે સોંપી દીધી છે. તમારે નવીનતા કરવી હોય, સુધારા વધારા કરવા હોય, હવે તમે જાણો ને તમારા કામ જાણે. તો સાસુજી આમ પ્રિય થઈ જાય કે અમારા સાસુજી એટલા સરસ છે, ઘરમાં માથાકૂટ જ નથી કરતા, આખો દિવસ ધર્મ ધ્યાન, નમો હરિયંતાણંગ, નમો હરિયંતાણંગ. બહુ પ્રિય થઈ જાય. એ રીતે સસરાજી એ પણ માથાકૂટ ના કરે. ઘરનો મોભી માણસ એ પણ માથાકૂટ ના કરે કે જવા દો અમે ઘણું કર્યું, 50-60 વર્ષ સુધી અમે આ બધી ખટપટો કરી, જવાબદારી લીધી, જે ત્યાં સુધારા વધારા કરવાના હતા એ બધું કર્યું, હવે તમે જાણો, તમારા કામ જાણે. માણસને જો પ્રિય થવું હોય કે
પ્રિય થવું હોય તો અમુક વર્ષ પછી એને શું કરવાનું? રિટાયર. ટેન્શન પણ ઓછું રહે, પણ મુશ્કેલી છે. સાસુને અધિકાર છોડવો હોય સહેલો છે કાંઈ? હા, સાસુને અધિકાર છોડવો સહેલો નથી, બહુ મુશ્કેલ છે. નાની પદવી છોડવી જો મુશ્કેલ હોય તો મોટી પદવી છોડવી કેટલી મુશ્કેલ હશે. તે છતાં પણ પહેલાંના સમયમાં પણ એવા લોકો નીકળ્યા, આજના સમયમાં પણ એવા લોકો નીકળે છે કે સમયસર પદવીનો ત્યાગ કરી દે છે. સાધુ જીવનમાં આચાર્યની પદવી મળી હોય, અમુક વર્ષ થાય, થાકે, અને પછી આચાર્ય ભગવાન સ્વેચ્છાથી કહી દે કે બસ હવે આપણાથી કાંઈ પણ થાય તેમ નથી, સંભાળી લો. સ્વેચ્છાથી માણસને હળવા થવાનું છે જિંદગી માણવા માટે. બાકી તો હાય હોય તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ચાલ્યા જ કરવાની છે. તો રૂમ બંધાઈ ગયા, રાજકુમારો રાજા પાસે આવી ગયા. રાજા કહે છે ત્રણેય કુંવરોને કે બેટા, હવે રાજગાદી મારે સોંપવી છે. ત્રણમાંથી ગમે તેને સોંપવી છે. હું તમારો પણ અભિપ્રાય લઈ લઉં, તમારા પણ વિચાર લઈ લઉં, તમારું પણ મંતવ્ય લઈ લઉં કે તમારા ત્રણમાંથી હું ગમે તેને રાજગાદી આપું, એમાં તમારો કોઈનો વિરોધ કે કાંઈ છે? દુઃખ જેવું હોય તો તમે વ્યક્ત કરી નાખો, હમણાં જ બોલી નાખો, તો હજી સુધારા વધારા થઈ શકશે. તો ત્રણેય રાજકુમારો કહે છે પિતાજી, તમે વડીલ છો, ત્રણમાંથી ગમે તેને તમે રાજગાદી આપશો અમારી ખુશી છે. અમે વિરોધ ઉઠાવવાના નથી, એના વિશે ચર્ચા કરવાના નથી. બધું આવું સંસારમાં સમૂહ સૂત્ર ઉતરતું હોય તો બધું સમૂહ સૂત્ર ઉતરી જાય સંસારમાં તો લીલા લહેર રહેલી છે. તો માળા બાળા બહુ ગણવાની જરૂર ન પડે. સમૂહ સૂતું ઉતરતું નથી એટલે આપણને માળા ગણવી પડે છે, શાંતિનાથ ભગવાનને યાદ કરવા પડે છે, પારસનાથ ભગવાનને યાદ કરવા પડે છે. રાજા ત્રણેય રાજકુમારોને કહે છે કે હું તમને 100 ચલણી સિક્કા આપું છું, મહિનાની મુદત આપું છું. આ 100 સિક્કામાંથી જે ટેમ્પરરી ઘર બાંધ્યા છે નદી કિનારે એ તમારે ભરવાના છે. વાત બહુ પ્રચલિત છે, તમે પણ કદાચ સાંભળી હોય કે વાંચી હોય. 100 સિક્કા હાથમાં લીધા ત્રણેય કુંવરોએ. રાજાએ ફરી કીધું કે આજે કઈ તારીખ છે જોઈ લો, 1 મહિના પછી હું તમારી મુલાકાતે નદી કિનારે આવીશ, જ્યાં ટેમ્પરરી મકાન બાંધ્યા છે ત્યાં. 1 મહિના પછી આપની સાથે હું વાતચીત કરીશ અને એ પછી ફેસલો કરીશ. તો ત્રણેય રાજકુમારો 100 સિક્કા લઈ પિતાજીને પગે લાગી કરી અને ત્યાંથી નીકળી ગયા. 1 મહિનાની મુદત છે. મોટો રાજકુમાર વિચારે છે વડીલ સામે બોલાય નહીં, પણ મારા પિતાજીના વિચારના તો ઠેકાણા નથી જ. માણસ સામે વાતો કરે ને તો હજી એના પાટાપિંડી થાય, પણ બારે જઈને વાતો કરે તો એની શું પાટાપિંડી હોય? તો એને એમ જ કહેવું જોઈએ કે તને ઠીક લાગે તે વાતો કર્યા કર. આ રાજકુમાર બારે જઈને વાતો કરે છે કે મારા પિતાજીની સાઠે બુદ્ધિ નાઠી, અક્કલ નથી, અક્કલ હતી તે ગઈ. 100 સિક્કા આપ્યા અને આદેશ આપ્યો કે 1 મહિનામાં તમારે ઘર ભરવાનું છે, જે રૂમ બાંધ્યું છે તે. હવે 100 સિક્કામાંથી આજે દાળિયા નથી મળતા, તો એ 100 સિક્કામાંથી ઘર કેમ ભરાય? તો એ મોટા રાજકુમારે 100 સિક્કામાંથી ચાટ લીધો, મૂડી લીધી, સંદેશનો એકાદ બોક્સ લીધો અને 100 સિક્કા એણે ખાવા પીવામાં મોજ મજામાં વાપરી નાખ્યા.